નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી। આજના સમાચાર। નમસ્તે દર્શકો, આપ જોઈ રહ્યા છો ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ। આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી। આજના સમાચાર। નખત્રાણા તાલુકામાં રહેતા ભીટારા ગામના નવજુવાન ઘરેથી કીધા વિના નીકળી ગયેલ અને ગુમ થયેલ 2 દિવસ થવા આવ્યા, હજુ કોઈ ખબર નહીં। અને તે વ્યક્તિનું નામ વિપુલભાઈ સવજીભાઈ મહેશ્વરી, ઉંમર વર્ષ આશરે 35 વર્ષના છે। ગત તારીખ 27 જૂન 2025 ના રોજ સવારના સમય પોતાના ઘરેથી નીકળી ગયેલા અને ગુમ થયેલ છે। આપ તસવીરમાં દેખાતા વ્યક્તિને કોઈને દેખાય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરશો જી। આ આરોપીઓને પોલીસ પકડીને જનતાને એક સંદેશ આપે છે કે આ કોઈ સારા વ્યક્તિઓ નથી। આ આરોપીઓ અપરાધીઓ છે જે સગીરાનું દુષ્કર્મ કરેલ છે। એવા વ્યક્તિઓને કડક ન્યાય મંદિર સજા કરે અને આવી ગીરોની હરકતો કોઈ કરે નહીં। અને આ આપણા કચ્છમાં શરમજનક બનાવ છે અને ખાસ કરી મહિલા સ્ત્રીઓને ખાસ જાણ કે તમને શંકા કોઈના પર લાગે કે તે વ્યક્તિ તમારાથી ગેરવર્તન કરતો હોય અથવા શોષણ, તો તરત પોલીસ સ્ટેશન પહોંચી જવું। અને કોઈ પીડિત સ્ત્રીને પોતાની લાશ જાહેર માટે ભય હોય તો આવું કંઈ નથી, કેમ કે તમારા સાથે જો શોષણ અથવા દુષ્કર્મ જેવું હોય તો તરત પોલીસને જાણ કરવું, ગભરાઈ ન જવું। અને તે પછી આરોપીઓ આ હાલત થાય છે, પોલીસ નાની યાદ દેવડાવી દે, કાયદાકીય ભાન લાવી દે, એટલે ડરવું નહીં, પોલીસ સ્ટેશન પહોંચવું। આવા મામલે પોલીસ બહુ જ કડક હોય, પોલીસ પૂરો સહયોગ આપે અને પ્રોટેક્શનની જરૂર પડે તો ભી તમારા સાથે રહે। બાકી આવાના લાયક લોકોને કાયદાની ભાન પોલીસ શીખવાડે। કચ્છના આદિપુર વિસ્તારમાં શિણાઈ ગામના ડુંગરની ટેકરી પાસે મિત્રોને ધાક ધમકીઓ આપીને તે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું। આરોપીની પોલીસ ગણતરી કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી। તે પછી તેમનાથી કબજે કરેલમાં મુદ્દામાલ 1,20,000 મુદ્દામાલ આદિપુર પોલીસ કબજે કરેલ અને આરોપીઓને જેલ હવાલે કરેલ। અને પોલીસ સૂત્ર ઘટનાની બનાવની વિગત આપણે નાયબ શ્રી પોલીસ અધિક્ષક સાહેબ મુકેશભાઈ ચૌધરી સાહેબ સાથે આ ઘટના વિષય બનાવ હકીકત જાણીએ તો જોતા રહો ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ। તારીખ 26 જૂન 2025 ના સાંજના સમયે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા શિણાઈ રોડ પાસે એક દુષ્કર્મની ઘટના બની હતી, જેની સમગ્ર હકીકત જોઈએ તો ભોગ બનનાર અને તેમના મિત્ર શિણાઈ કેનાલ આસપાસ ફરવા માટે ગયેલા। તે દરમિયાન 2 અજાણ્યા ઈસમો આવેલા અને તેમને આ બંનેને પોલીસ સ્ટેશન લઈ જવા માટે ધમકાવેલ અને એક ઈસમે ભોગ બનનારને સ્કૂટી પર બેસાડીને તેનું અપહરણ કરીને પોલીસ સ્ટેશન લઈ જતા। તે દરમિયાન રસ્તામાં એક ટેકરાવાળી જગ્યા ઉપર લઈ જઈને ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલ અને ત્યારબાદ તેને રસ્તામાં ઉતારી દીધેલ। તેમજ ભોગ બનનારના મિત્ર કે જેને અન્ય આરોપીએ પોતાના સ્કૂટર પર બેસાડીને લઈ જતા હતા, તે દરમિયાન એક રસ્તામાં જ ભોગ બનનારના મિત્ર દ્વારા આ સ્કૂટર નીચે પાડી દીધેલ અને ભોગ બનનારના મિત્ર અને અન્ય આરોપી બંને નીચે પડી ગયેલા અને અન્ય આરોપી ત્યાંથી ભાગી ગયેલા। આ સમગ્ર બનાવની જાણ થતા પોલીસે ફરિયાદી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ભોગ બનનાર અને તેમના મિત્રની શોધખોળ કરવામાં આવેલ। શોધખોળ દરમિયાન આ બંને મળી આવતા પોલીસ દ્વારા ફરિયાદીની ધોરણસરની ફરિયાદ નોંધવામાં આવેલ અને તપાસની કાર્યવાહી કરવામાં આવેલ। તપાસ દરમિયાન પોલીસને દ્વારા બંને આરોપીઓ કે જેને આ ગુનાનો અંજામ આપ્યો હતો તે બંને આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવી છે અને પોલીસ તપાસ હાલ ચાલુમાં છે। આ સમગ્ર બનાવ 26 જૂનના સાંજના 7:30 થી 8 ની વચ્ચેનો બનાવ છે। હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે અને પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાલ ચાલુમાં છે। નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી। આજના સમાચાર।